નમક જે નાખ્યું છે એના પ્રમાણમાં આટલી બનાવે એમ કેવું, પણ સીધું ન કેવું કે તમે આટલું નમક નાખ્યું છે. કહેવાનો અર્થ રસોઈ કરનાર તુલસીદાસજીનો વ્યવહાર દર્શન કેટલું ઊંચું હશે. ગ્રહસ્થાશ્રમને સરખો રાખવા માટે તુલસી કેટલી સહનશીલતા, ન બને ત્યાં સુધી વિરોધ ન કરવો. રસોઈ કરનારની સાથે બગાડવું નહીં. અને 9મો શબ્દ ગુણી ગુણવાન માણસની સાથે વિરોધ. સિમિટ સિમિટ જલ ભર અહીં તલાવા અને જીમી સદગુણ સજ્જન આવા. જેમ ટીપે ટીપે સરોવરામ ભરાતા જાય એમ સજ્જનમાં સદગુણ એક પછી એક ઉમેરાતો જાય. એવા સજ્જનોની સાથે બાબાજી કહે બને ત્યાં સુધી વિરોધ ન કરવો. 9ની સાથે વિરોધમાં કલ્યાણ નહીં. મારી જ સમજી ગયો પાપી મારે એના કરતા પ્રભુના હાથે મરવું. હું કેટલો બળભાગી. મારીચને મરવાનો આનંદ ઉત્પન્ન થયો. જેની પાછળ વેદ વેદાંત દોડે એ પરમાત્મા મારી પાછળ દોડતા હશે અને હું પાછું ફરી ફરીને જોતો જઈશ મારા સમાન આજ બળભાગી કોણ. મરવાનો આનંદ શરૂ થયો. મારીચ રાવણની સાથે દંડિકારણ્ય તરફ યાત્રા કરે છે. સવારનો સમય છે. લક્ષ્મણજી ફળફૂલ લેવા બહાર ગયા છે. રામજીને થયું રાવણ આવી રહ્યો છે, યુક્તિ કરીને આવ્યો છે, એના પહેલા લાવ હું મારી યુક્તિ કરી લઉં. સીતાજીને રામજીએ કહ્યું તુમ પાવક મહ કરહો નિવાસા જબ લગી કરો નિશાચર નાશ. વૈદેહી તમે અગ્નિમાં સમાઈ જાઓ. રાવણ આવી રહ્યો છે. રાવણ તમારા દૈવી સ્વરૂપને જોશે તો અપહરણ તો શું, દ્રષ્ટિ કરશે ત્યાં ખલાસ થશે. માટે તમારા દૈવી રૂપને અગ્નિને ખોળે મૂકી દો અને એવું માયાવી પ્રતિબિંબિત રૂપ મારી સામે તમે પ્રગટ કરો જેને જોયા પછી રાવણને ભ્રાંતિ થાય. તમે જ છો એમ માને અને આ બાને રાક્ષસના વિનાશની આખી યુક્તિ હું શરૂ કરી શકું. જાનકીજી સમજી ગયા. દેવ કાર્ય કરવા માટે જાનકીજી પરમાત્માનું સ્મરણ કરતા કરતા યોગ અગ્નિમાં પોતાના દેહને વિલીન કરે છે. પાવકમાં પોતાના શરીરને છુપાવ્યું અને પ્રતિબિંબિત રૂપ રાખ્યું. પણ કોઈને ખબર જ ન પડે. બીજાને તો શું, લક્ષ્મણ હું યહ મર્મન જાના. યુક્તિ કેટલી મહત્વની. સતત જાગરણ કરનારો પુરુષ 24 કલાક નજીક રહેનારા એને ખબર ન પડવા દીધી કે અમે યુક્તિ શું કરી છે. લક્ષ્મણ હું યહ મર્મન જાના જો કછું ચરિત્ર રચા ભગવાના. ભગવાને જે ચરિત્ર કર્યું એની લક્ષ્મણજીને ખ્યાલ ના આવ્યો અને એમ થયું મારી માતાજી જ છે. યુક્તિ રચાઈ ગઈ. રાવણે મારીચને કહ્યું તું સુવર્ણ મૃગ બનીને જા. રાવણ મારીચ કાંચન મૃગ બનીને આવ્યો. સોનાનો મૃગ એટલે કંઈક ચામડું એવી રીતે બનાવ્યું ઉપરનો દેખાવ કે સૂરજની કિરણ એના ઉપર પડે તો દૂરથી જોનારને એવી ભ્રાંતિ થાય કે સુવર્ણ છે. પંચવટીના પટાંગ ઉડવા લાગ્યો મૃગ. રામજી બેઠા છે, લક્ષ્મણ બેઠા છે અને સીતાજીની દ્રષ્ટિ મૃગ ઉપર ગઈ. જો કે સવાલ એ થાય છે કે મૃગ ઉપર દ્રષ્ટિ રામની કે લક્ષ્મણની જવી જોઈતી હતી. કારણ કે ક્ષત્રિય છે, રાજકુમારો છે, મૃગિયા કરવા એ ટેવાયેલા છે. મહિલાની દ્રષ્ટિ મૃગ ઉપર જાય તે બરાબર નહોતી. છતાં આજ મૃગ ઉપર રામની દ્રષ્ટિ ન ગઈ, લક્ષ્મણની ન ગઈ, સીતાજીની જ ગઈ. સંતો ખુલાસો કરે છે કારણ કે રામ જ્ઞાન છે, લક્ષ્મણ વૈરાગ્ય છે અને સીતાજી આજ માયાનું સ્વરૂપ છે. સોનાનો મૃગ છે. સોના ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ ન જાય, સોના ઉપર વૈરાગીની દ્રષ્ટિ ન જાય, સોના ઉપર તો માયાવીની જ દ્રષ્ટિ જાય. અને તેથી માયાવી મૃગ ઉપર માયાવીની દ્રષ્ટિનો તુલસીદાસજીએ નિરૂપણ કર્યું. સીતાએ જોયું અને તુરંત સીતાએ રામજીને કહ્યું મહારાજ મૃગનું ચામડું બહુ સુંદર છે. આને હું ચર્મ કહતી વૈદેહી. વૈદેહી તુલસી કહે જનકની પુત્રી જેનો દેહ અત્યારે નથી, આ તો પ્રતિબિંબ રૂપ છે. દેવતાઓનું કાર્ય કરવા માટે જાનકીએ કહ્યું મહારાજ મૃગનું ચામડું અતિ સુંદર છે, મૃગને મારીને મને ચામડું લાવી આપ. સુંદર યુક્તિ છે. નહીતર જગતની માં વૈદેહી કઈ હિંસા કરાવીને પોતાના શરીરને શણગારવાની વાત કરે એ જાનકી ન કરી શકે. અને કદાચ સીતાજી એમ કહે કે તમે મૃગને મારીને ચામડું લાવી આપો ને એમાંથી મારે વસ્ત્ર બનાવવું છે તો કઈ રામ એવા સામાન્ય માણસ છે કે સીતાજી કહે એટલે સીધા દોડવા માંડે? એ કઈ આજકાલ જેવું છે કે ઘરમાં વાત થાય ને આપણે સીધા નીકળી જઈએ? એ તો બ્રહ્મ છે. જાનકીના કહેવાથી કહીએ મર્યાદા પુરુષોત્તમ એટલા સામાન્ય માણસ છે કે સીતા કહે એટલે વિચાર્યા વગર દોડે. અને અથવા તો મૃગને મારીને ચામડું જ લાવવાનું છે તો પાછળ દોડવાની શી જરૂર છે? બેઠા બેઠા બાણ મારત ન મરી જાય? પણ નહીં, રામજીને થયું કે અત્યારે પંચવટીમાં મારી ગેરહાજરી અનિવાર્ય છે. અને આમે સિદ્ધાંતના રૂપમાં જીવનની પંચવટીમાં રામ હોય ત્યાં સુધી રાવણ ન આવી શકે. સૂરજ હોય ત્યાં સુધી અંધકાર ના આવે. રામ સૂર્યવંશી છે અને રાવણ નિશિચર વંશી. નિશી એટલે અંધકારનું પ્રતીક છે. સૂર્યવંશી બેઠો હોય ત્યાં સુધી
નિશિચર વંશી ન આવી શકે, સીધી વાત છે. એટલે પણ રામજીની ગેરહાજરી આવશ્યક. બીજું કારણ, બેઠા બેઠા મારીચને મારી શકત, પણ મારીચની અંતિમ ઈચ્છા હતી મમ પાંચે ધર ધાવત ધરે શરાસન બાણ. રામજી મારી પાછળ દોડતા હોય, હું પાછું વાળી વાળીને જોતો હોઉં અને રામ મને મારે. તો પ્રભુ એક સાધકની અંતિમ ઈચ્છા પૂરી કરવા માંગે છે કે એની ઈચ્છા છે હું પાછળ દોડું અને મારું, તો એની ઈચ્છા પૂરી થવી જોઈએ. અને બીજું કારણ, રામજી લક્ષ્મણજીને એમ ન કહી શકે કે તું આ મૃગને મારી આવ, પણ રામજીને થયું કે અત્યારે મારી ગેરહાજરી અનિવાર્ય છે, મારે જવું જ જોઈએ. સીતાજીએ મૃગને મારવાની સૂચના કરી છે અને ભગવાન રામજી તૈયાર થયા. લખનને કહ્યું, લખન, રાક્ષસો જંગલમાં ફરતા હોય, સીતાનું ધ્યાન રાખજે, હમણાં હું મૃગને મારીને આવું છું. ભગવાને ધનુષ બાણ સજ્જ કરી, હાથમાં શસ્ત્ર તૈયાર કરી અને પંચવટીના પટાંગણમાં છલાંગ મારી મારીચની પાછળ પ્રભુ દોડ્યા. આગળ મારીચ, પાછળ રામ. તુલસીજીએ લખ્યું, નિગમ નેતિ શિવ અંત ન પાવા. વેદ નેતિ કહે શંકરજી જેનો અંત ન મેળવી શકે, માયા મૃગ પાછે સોઈ ધાવા. એ પ્રભુ માયાવી મૃગને પાછળ દોડે. ક્યારેક મૃગ નજીક દેખાય, ક્યારેક દૂર દેખાય, ક્યારેક ઉપર દેખાય, ક્યારેક નીચે દેખાય. છલબલ કરીને રામજીને ઘણે દૂર લઈ ગયો. જાણી જોઈને રામજીને એટલું દૂરી ઉપર જવું હતું. પાછું વાળી વાળીને મૃગ રામ દર્શન કરે છે. અંતિમ ઈચ્છા સાધકની પૂરી થાય છે અને ભગવાનને એમ લાગ્યું કે હવે બાણ મારું. ચાતો તબ તો રામ કઠિન સર મારા ભય ઉધરની કરી ઘોર ચિકારા. ભયંકર બાણ ભગવાને છોડ્યું. મારીચને બાણ વાગતા ઘોર ગર્જના કરી ધરતી ઉપર પડ્યો. પડતી વખતે પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને મારીચ બોલવા લાગ્યો, હે લખન, હે લખન. જોરથી લક્ષ્મણ બોલ્યો અને મનમાં રામ બોલ્યો. રામચરિત માનસના આધારે કઈ મારીચને આવું શીખવવામાં નહોતું આવ્યું કે તને રામ બાણ મારે ત્યારે લક્ષ્મણ લક્ષ્મણ બોલવું અને મનમાં મનમાં રામ બોલવું. આવી કઈ યુક્તિ વિચારાઈ નહોતી, એવું લેખિત નથી. છતાં મારીચ રામ મનમાં બોલ્યો અને જાહેરમાં લક્ષ્મણ બોલ્યો. એનો હેતુ એક સંતે બહુ સરસ કહ્યો કે મારીચ પરમાત્માને પોતાના પ્રીતમ માને છે. નિજ પરમ પ્રીતમ દેખી. મારીચનો સંબંધ ઈશ્વરની સાથે પ્રીતમનો છે અને પ્રીતમ જ્યારે ઈશ્વરને માને છે મારીચ, ત્યારે મારીચને થયું રામજી મને બાણ માર્યું અને હું જોરથી રામ બોલીશ તો આ શબ્દ સાંભળ્યા પછી લોકો એમ કહેશે કે જે બિચારો રામ રામ બોલતો તો એને રામે બાણ માર્યું, તો મારા પ્રીતમનું નામ બદનામ થઈ જશે. પ્રીતમનું નામ બદનામ ન થાય એટલા માટે જાહેરમાં લક્ષ્મણ બોલ્યો અને મનમાં રામ બોલ્યો. કેટલી રામની મર્યાદાનું આ માણસે જતન. પાછે સુમિરસી મનમહ રામા. મનમાં મનમાં રામ અને જોરથી લક્ષ્મણ બોલ્યો. એ લક્ષ્મણ શબ્દ પંચવટીમાં અથડાયો. સીતાજી ફળફૂલ કંઈક સરખા કરતા હતા અને એમણે લક્ષ્મણ શબ્દ સાંભળતા ચોંકી ગયા. એને એમ લાગ્યું કે રામજી બોલ્યા. આ તો જરા વિચિત્ર લાગે છે. મારીચ બોલે એમાં રામ બોલ્યા, એવો અણસાર કેમ આવ્યો સીતાને? કાયમ જેની સાથે રહેવું એ રામજીનો અવાજ ઓળખવામાં સીતાજી આજ ગંભીર ભૂલ કરી ગયા. રાક્ષસ બોલતો હતો એમાં રામ બોલ્યા એવું કેમ દેખાયું? એમાં સીતાજીનો દોષ નહોતો. રામજીનું બાણ જેને વાગે ને એ વ્યક્તિ રામ રૂપ બની જાય. અને મારીચ અત્યારે રાક્ષસ અવસ્થામાં નથી બોલ્યો, રામાકાર સ્થિતિમાં રામ બોલ્યો, લક્ષ્મણ બોલ્યો હશે અને તેથી એના રણકામાં રામનો રણકો હશે. તો એ સ્વાભાવિક હતું, કારણ કે ઈશ્વરનું બાણ વાગ્યા પછી અવાજમાં રામમય સ્થિતિ હોય, રામનો જ અવાજ આવી જાય પછી. અને તેથી સીતાજીને એમ લાગ્યું કે આ રામજી બોલતા હોય એવું લાગે છે. લક્ષ્મણજી આમ ચોકી કરે છે, કહું બેગ જાહુ સંકટ તવ ભ્રાતા. લખન ભૈયા તમારા ભાઈ સંકટમાં છે, તમે જલ્દી જાઓ. મને એમ લાગે છે રાક્ષસો ઘેરી વળ્યા હશે. લખનજીને પહેલી વાર હસવું આવી ગયું. માં આપ શું બોલો છો? કે ભ્રાકુટી બિલાસ સૃષ્ટિ લય હોઈ સપને હું સંકટ પરે કી સોઈ. માં પ્રકૃતિ ઊંઘમાં બ્રહ્માંડનો નાશ થાય એ મારા પ્રભુ કદી સંકટમાં ના આવે. સીતાજી કહ્યું નહીં ભૈયા મારે બીજું કઈ નથી સાંભળવું, હું આપને કહું છું આપે જવું જોઈએ. તમારા ભાઈ મુશ્કેલી. આજ પહેલી વાર પંચવટીમાં થોડોક સંઘર્ષ થયો, થોડીક ભૂમિની અસર, થોડીક રામજીની કંઈક ઈચ્છા દેવ કાર્ય કરવું છે. અને સીતાજીએ લક્ષ્મણજીને મર્મ વાક્યો કહ્યા. મર્મ બચન સીતા જબ બોલા. લક્ષ્મણજીને કંઈક મર્મ વાક્યો કહ્યા. તુલસીદાસજી મર્યાદાના સંત છે ને, એટલે સીતાજીએ શું વ્યંગમાં કહ્યું એ તુલસીદાસજીએ ખુલ્લું નથી કર્યું. કંઈક મર્મ વાક્યો કહી દીધા અને સાંભળતા જ લક્ષ્મણનું મન ડોલવા લાગ્યું.
સંતો કહે છે ને, સીતાજીએ સાચા સંતને ખોટા વાક્યો કહ્યા તો ખોટો સાધુ આવીને એને અપહરણ કરી ગયો. જ્યારે સાચા સંતનું જીવ અપમાન કરે ત્યારે ખોટો માણસ એને લઈ જતો હોય. લક્ષ્મણને કહ્યું તમે જાઓ. જ્યારે મર્મ વાક્યો કહ્યા ત્યારે લક્ષ્મણજી વ્યાકુળ થઈ ગયા. ધનુષ્ય બાણ સજ્જ કરી માં સીતાથી વિદાય લે છે. પણ આપણે ત્યાં કથા છે ને, એમણે રેખા ખેંચી પંચવટીની કુટિયાની ચારે બાજુ. અને નહીતર આપણે ત્યાં મોટે ભાગે એમ કહેવાય કે સીતાજીને એમણે એમ કહ્યું કે તમે રેખાની બહાર પગ ન મૂકશો. જોકે આમ લક્ષ્મણજી ન કહી શકે, ત્યાં મર્યાદાનો સવાલ ઉઠે. જાનકી માતા છે અને લક્ષ્મણજીથી એમ ન કહેવાય કે તમે બહાર પગ ન મૂકશો. હુકમ રામ આપી શકે, લખન નહીં. તમે બહાર પગ ન મૂકશો એમ નથી કહ્યું. લક્ષ્મણજી એમ કહ્યું કે માં રેખા જે દોરું છું એમાંથી તમે જો ધારશો તો બહાર જઈ શકશો, પણ બહારનો માણસ અંદર નહીં આવી શકે. તમે ઈચ્છશો તો જઈ શકશો, પણ ન જાઓ તો સારું. પણ બહારનો માણસ કોઈ, તમે જ્યાં સુધી અંદર જશો ત્યાં સુધી તાકાત નથી કોઈ. એ વૈરાગીની રેખામાં કેટલી તાકાત હશે. હા, એક રેખા કરી અને કહ્યું રાવણ શું ગમે તે આવે, રેખા અંદર પગ નહીં મૂકી શકે. લક્ષ્મણજીને બહાર મોકલ્યા. તુલસીદાસજીનું ચિંતન બહુ સરસ છે. સીતાજીએ પહેલા રામને બહાર મોકલ્યા, પછી લક્ષ્મણજીને બહાર મોકલ્યા. તુલસી એમ કહે જીવનમાંથી જ્ઞાન જતું રહે તો વાંધો નહીં, પણ વૈરાગ્ય ન જવું જોઈએ. પણ જ્યારે જીવ વૈરાગ્યને બહાર કાઢી મૂકે પછી એના અપહરણની શરૂઆત થાય. પણ તુલસીજી કેટલા સૂક્ષ્મ ગયા. વૈરાગ્યને બહાર કાઢો ત્યાં સુધી વાંધો નહીં, પણ વૈરાગ્યની છેલ્લી રેખા બાકી રહી જાય તોય વાંધો નથી. પણ જ્યારે સાધક વૈરાગ્યની અંતિમ રેખાને જ્યારે ઓળંગી જાય પછી જગતમાં એને કોઈ બચાવી શકતું નથી. રેખા ખેંચી લખન ગયા. શૂન્ય બીચ દશ કંધર દેખા, આવા નિકટ યતિ કે વેશા. સંન્યાસીનું રૂપ લઈને રાવણ આવ્યો. ભિક્ષામ દેહી. વેશ પલટામાં તો બહુ ચતુર હતો રાવણ. આવ્યો છે. રામાયણમાં એમ લખ્યું છે, જ્યારે આવતો હતો ત્યારે વૃક્ષના પાન હલે તો ડરતો હતો, ધૂળ ઉડે તો ગભરાતો હતો. અહીં રામ આવશે, અહીંથી નીકળશે. તુલસીદાસજી કહે મને નવાઈ લાગે. જાકે ડર સુર અસુર ડરાહી, નિશિન નિંદ દિન અન્ન ન ખાહી. જેના ત્રાસથી રાવણ ના ભયથી રાક્ષસો રાત્રિએ દેવતાઓ સુઈ ન શકે, બપોરે ભોજન ન કરી શકે. 110 શીશ સ્વાન કી નાઈ, કૂતરાની માફક ભડકતો જાય. એનું કારણ જીમ કુપંથ પગ દેત ખગેશા. હે ગરુડ, જ્યારે માણસ ખરાબ રસ્તે પગ મૂકે ત્યારે એની બુદ્ધિ, બલ અને તેજ ત્રણ વસ્તુ હણાવવા માંડે. રાવણની શક્તિ હણાવવા માંડી. કારણ કે આ તો સમર્પણનો માર્ગ નથી, આ તો અપહરણનો માર્ગ લીધો છે, પાપનો માર્ગ છે. સંન્યાસીનો વેશ લઈને આવ્યો, ગભરાતો ગભરાતો આવ્યો. ભિક્ષાન દેહી ભવતું. સીતાજીએ જોયું કોઈ સંન્યાસી આવ્યા છે, યતિ આવ્યા છે. ભિક્ષા આપવા માટે ફળ ફૂલ લઈને આવ્યા. પણ રેખાની અંદર છે ત્યાં સુધી કોઈ ખતરો છે નહીં. વૈરાગ્યનો લીટો જો જીવનમાં રહી જાય તોય મુશ્કેલી નથી. રાવણે કહ્યું બાંધી ભિક્ષા હું નથી લેતો, બહાર આવીને ભિક્ષા આપો. અને કંઈક દેવતાઓનું કામ કરવા માટે ગમે તે કારણ બન્યું. વિશ્વભરની અગ દલ દલની અને કરની સકલ સુરકાજ. સીતાજીને થયું કે માં ભવાની દરણું દળે છે, શંકર ભગવાન હવે ભૂખ્યા થયા છે, સંહારનો દેવ છે, અને એ દરણામાં ઘણા દાણા હોમાઈ ગયા છે. હવે લંકાના થોડાક દાણા બાકી છે. લાવીએ ચપટીનું દરણું. વિશ્વભરની અગ દલ દલની અને આજ કરની સકલ સુરકાજ. દેવતાઓનું કામ કરવા માટે રેખા ઓળંગીને વૈદેહી બહાર આવ્યા. જેવા નજીક ગયા ને રાવણને, ત્યાં રાવણ કાંપવા માંડ્યો. પાપ છે ને બહુ ડરપોક હોય. એ તો માણસો એમ કહેતા હોય કે અમે કોઈથી ડરીએ નહીં, બાકી ખોટું કરનારા જેવા ભયભીત દુનિયામાં કોઈ ન હોય. ગામડાઓમાં નથી, સીમમાં ચોરી કરવા જાય તો આમ વૃક્ષનો પડછાયો હોય ને એ માણસ જેવો થઈને ડરાવે. પડછાયું પણ ડરાવે પાપમાં. અને અત્યારે સીતાજી પડછાયો જ છે ને, હકીકત તો નથી, છતાં એ પડછાયો રાવણને ગભરાવે છે. રાવણનું હલન ચલન, રાવણના નેત્રની સ્થિતિ અને એના હોઠનો ફડફડાટ સીતાજી સમજી ગયા કે આ સાધુતા નથી. ઓળખી ગયા. કહે સીતા સુનું યતિ ગોસાઈ, બોલહું બચન દુષ્ટ કી નાઈ. આમે સીતાજીએ બાળપણમાં ઘણા સંતોને જોયા. કારણ કે જનકપુરમાં તો મહાન મહાન પુરુષો આવતા હતા.
મોટા પ્રકાંડ વિદ્વાનો, પ્રકાંડ વેદાંતિઓ એને જોઈ જોઈને મોટી થયેલી આ દીકરી સાધુતાને ઓળખવામાં જરાય ભૂલ ન કરી. આપણે એને સ્પષ્ટ કહી દીધું, બિલકુલ બેફિકર. જનકની પુત્રી બોલી કે હે સીતા સુનુ યતિ ગોસાઈ, બોલહું બચન દુષ્ટ કી નાઈ. સાધુતા નથી દેખાતી મહારાજ, આપ સંત નથી લાગતા, આપની વાણી ઉપરથી લાગે. રાવણ સમજી ગયો કે વિલંબ કરવામાં ફાયદો નથી. એકદમ ઉતાવળ કરી અને મનોમન સીતાજીને પ્રણામ કરી લીધા. આટલું કામ આ માણસે સરસ કર્યું. મનમહ ચરણ વંદી સુખ પાવા. સીતાજીને મનોમન પ્રણામ કરી લીધા અને પછી અપહરણ કરવાનો નિર્ણય કર્યો. અને એક કામ તો ખરેખર તુલસીદાસજી દ્વારા સરસ થયું છે કે રાવણે જયારે સીતાનું અપહરણ કર્યું ત્યારે સાધુ વેશમાં ન કર્યું, ત્યારે રાવણના વેશમાં કર્યું. સાધુતાનો વેશ કાઢી નાખ્યો, ચોખ્ખું કહી દીધું હું સાધુ નથી, હું રાવણ છું. તુલસીદાસજીએ સાધુ વેશનો કેટલો બચાવ કર્યો કે સાધુ વેશ હતો ત્યારે રાવણ નથી પણ અપહરણ ન થઈ શક્યું. એને સાધુના કપડાએ ના પાડી કે આ કપડા હોય ત્યારે અપહરણ ન થાય, અપહરણ કરવું હોય તો માળા કાઢી નાખ. સીધી વાત છે. તિલક કરીએ ને તો પાપ કરતા અટકાવી દે તિલક. આ બધી સાધુ સંતોએ ગોઠવેલી રીત ઘણી માણસને આમ અકળાવવાની આખી રીત હતી. અમુક રીતના કપડા પહેરો એટલે જ્યાં ત્યાં તમારાથી ફરાય નહીં. તિલક કર્યું હોય, ગળામાં માળા હોય તો જ્યાં ત્યાં જોવાય નહીં. લોકો એમ કહે ગળામાં માળા, તિલક, અને આવી રીતે પાપ કરતા સહજ બચાવી દે છે આ વસ્તુ. ગળામાં જનોય પાપ કરતા અટકાવી દે. રાવણ એકદમ મનોમન પ્રણામ કરી અને પછી પોતાનું નામ જાહેર કરે છે કે હું લંકાનો માલિક રાવણ છું. એકદમ સ્વરૂપ પ્રગટ કર્યું. સીતાજી કાપવા લાગ્યા, કહ્યું દુષ્ટ ઉભો રહે, હમણાં રામજી આવશે. આમ સીતાએ પડકાર્યો. ત્યાં તો રાવણ ક્રોધવંત તબ રાવણ લીન રથ બેઠાય. ક્રોધિત રાવણના રાક્ષસી હાથોએ સીતાજીને ઊંચા કરી પોતાના રથ ઉપર લઈ લીધા. ભયભીત થયેલો રાવણ ભગવતી સીતાને લઈને ઉપડ્યો. ન ઋષિમુનિઓ બચાવી શક્યા, ન ભીલો બચાવી શક્યા, ના આકાશના દેવતાઓ બચાવી શક્યા. વૈરાગ્યની છેલ્લી રેખા ઓળંગીએ પછી કોઈ નથી બચાવી શકતો. પછી તો કેવલ ગિરફતારી સિવાય બીજું કંઈ બચતું નથી. રાવણ ભાગ્યો છે. જાનકી એકદમ આક્રંદ કરવા લાગ્યા. ઋષિઓ ચૂપચાપ ઉભા રહી ગયા. સૂર્યની આડું વાદળ આવી ગયું, કંઈ ન કરી શક્યા સૂર્યદેવ. અને રાવણ ભયભીત થઈને ભાગ્યો. એક નીકળ્યો મર્દ, જટાયુ. આર્તવાણી જયારે કોઈ મહિલાની સાંભળી ત્યારે ગીધરાજ જટાયુથી રહેવાયું નહીં. એને એમ થયું કે રઘુવંશી રામનો હું, એને મને ભેટીને પોતાનો બનાવ્યો. અને રઘુવંશની સાથે જેનો સંબંધ હોય અને કોઈ મહિલાનું અપહરણ થતું હોય તો રઘુવંશની સાથે સંબંધ બાંધનારથી બેસાય નહીં. ગીધરાજ જટાયુ દોડ્યો. રાવણે એ પંખીનો વેગ જોઈને એક ક્ષણ માટે રાવણને એમ થયું કે કી મૈનાક કી ખગપતિ હોય, કાં તો મૈનાક આવ્યો છે પાંખો સહિત, કાં તો ગરુડ આવે છે. રાવણ નક્કી ન કરી શક્યો એટલો વેગ હતો જટાયુનો. પણ જેવા નજીક જટાયુ આવ્યા ત્યાં રાવણ સમજી ગયો કે આ તો વૃદ્ધ જટાયુ મારા હાથના તીર્થમાં પ્રાણ છોડવા આવ્યો લાગે છે. અભિમાની રાવણે એનો એવો અર્થ કર્યો. સીતાજીને કહ્યું પુત્રી ચિંતા કરીશ નહીં. જટાયુએ સીતાજીને એક બાજુ સુરક્ષિત કર્યા. રાવણના શરીરમાં ચાંચ મારી મારીને જટાયુએ છિદ્રો પાડી દીધા. રાવણ વિચાર કરવા લાગ્યો કે જટાયુ મને મારી તો ન શકે પણ વિલંબ જરૂર કરાવી શકે, અને વિલંબ થશે તો બે ભાઈમાંથી એક આવશે તો મને જીવતો નહીં જવા દે. અને તેથી અનિવાર્ય સંજોગમાં વપરાતું શસ્ત્ર. જટાયુને ખબર જ હતી કે રાવણની સામે હું જીતી ન શકું. જટાયુ કઈ મૂર્ખ નહોતો. ક્યાં રાવણ, ક્યાં જટાયુ. એને ખબર હતી કે આમાં કઈ હું જીવતો ન રહું. છતાં જટાયુએ મુકાબલો કર્યો. કેટલું મોટું પ્રેરણા, કેટલી મોટી સૂચના. તુલસી કહે જયારે અસત્ય માજા મૂકતું હોય, સંસ્કૃતિનું અપહરણ થતું હોય ત્યારે આપણામાં શક્તિ જેટલી હોય એટલો મુકાબલો કરવો જોઈએ. આપણામાં જેટલી શક્તિ હોય, જેટલી તાકાત હોય એટલો મુકાબલો. હું શું કરું, મારાથી શું થાય એમ કહીને રોતલ બનીને બેસાય નહીં. જટાયુનો આ બોધ છે. પંખી જો જજુમ્યો હોય તો માનવ જાતે બેઠું ન રહેવાય. અનિવાર્ય સંજોગમાં ખડગ મારી પાંખો કાપી નાખી. જટાયુ ધરતી ઉપર પડી ગયો. રામ બોલતો બોલતો રાવણ સીતાજીને પાછો લઈને ભાગ્યો. ઋષિમુખ પર્વત ઉપરથી નીકળ્યો તો સુગ્રીવ આદિ વાનરને જોઈ જાનકીજીએ રામ શબ્દ કહી થોડાક આભૂષણ અને વસ્ત્રો ફેંક્યા. સુગ્રીવે લઈ લીધા કે આ કોઈ યોગ્ય નિશાની પૂરી પાડશે. આ રીતે સીતાનું અપહરણ કરી રાવણ લંકાની અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે સીતાજીને ગિરફ્તાર કરે છે. રાક્ષસોને કહ્યું કે તમે સીતાને ખૂબ ત્રાસ આપો. પોતે પણ ઘણો પ્રયાસ કર્યો સીતાની દ્રષ્ટિ મેળવવામાં. હારી ગયો.
ભય બતાવીને સીતાને અશોક વૃક્ષની નીચે રાખી ત્રાસ આપવાની સૂચના આપી, જાણે મોટું કામ કરી અને આવ્યો હોય એમ રાવણ લંકામાં જતો રહ્યો. સીતા અશોક વાટિકામાં આ રીતે બંદીની બન્યા. મારીચને મારી ઉદ્ધાર કરીને રામજી પાછા ફરે છે. લક્ષ્મણજી દોડતા મળ્યા અને લખનને જોતા જ પ્રભુને શંકા પડી. રામજીએ કહ્યું, જનક સુતા પરિહરી અકેલી આયેવું તાત બચન મમ પેલી. જનકની પુત્રીને એકલા મૂકીને તું આવ્યો લખન, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને. મારું મન કહે છે કે આ સીતા કદાચ આશ્રમમાં નહીં હોય. લક્ષ્મણજીએ બધી વાત કરી કે મહારાજ હું શું કરું. આવી રીતની ઘટના બની. બંને ભાઈઓ દોડતા આશ્રમમાં આવે અને સીતા વગરનો આશ્રમ જોઈ ભગવાન પ્રાકૃત માનવની જેમ રડી પડ્યા. લીલા વૃક્ષને મૃગને ઋષિમુનિઓને પૂછે છે. રામજી રુદન કરવા લાગ્યા. લક્ષ્મણજીની આંખમાં આંસુ છે. અતિ સુંદર લીલા કરી છે. સીતાની તલાશ કરતા કરતા ભગવાન આગળ વધ્યા તો રામ રામ એમ કોઈ બોલતું સંભળાયું. લખન, આ કોણ દર્દથી બોલે છે? જેમ જેમ આગળ દિશામાં ગયા તો અવાજ વધારે સ્પષ્ટ સંભળાયો અને જઈને જોયું તો રક્તના ખાડામાં જટાયુ પડ્યા છે. પ્રાણ છોડવાની તૈયારી છે. જટાયુને જોતા રામજીએ જટાયુને ઊંચકીને પોતાની ગોદમાં લઈ મસ્તક ઉપર હાથ ફેરવીને કહ્યું, જટાયુજી આપની કોણે આ ગતિ કરી? બોલે, મહારાજ નાથ દશાનન યહ ગતિ કી નહીં. જટાયુએ રામ ઉપર વ્યંગ કર્યો. નહીતર જટાયુ એમ કહી શકત કે રાવણે આ ગતિ કરી, પણ રાવણ શબ્દ નથી વાપર્યો, દશાનન શબ્દ વાપર્યો. જટાયુ એમ કહેવા માંગે છે કે મહારાજ, જે પરનારીનું અપહરણ કરે એને તમે 10-10 માથા આપ્યા અને બીજી સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે સામે આવે એને તમે માણસે ન બનાવ્યો ને એક ગીધ બનાવ્યો. જેને જરૂર નહોતી એને 10-10 મસ્તક આપ્યા. મહારાજ આપ સર્જક છો, આ તમારો નિર્ણય તમને નથી લાગતું કે બરાબર ન ગણાય? નાથ દશાનન 10 માથા વાળાએ આ મારી દશા કરી. જનક પુત્રીને લઈને દક્ષિણમાં ગયો છે. મારામાં શક્તિ હતી એટલો મેં મુકાબલો કર્યો. અનિવાર્ય સંજોગમાં વપરાતું ખડગ મારી મને પછાડ્યો છે. ભગવાનના નેત્રો ભીંજાયા. જટાયુને કહ્યું, મારા માટે તમે દેહ ને આટલું બધું કષ્ટ આપ્યું છે, હું તમને અમર બનાવી દઉં. બોલે, ના પ્રભુ, તમારી ગોદમાં પ્રાણ છૂટે મારે એવું મૃત્યુ મંજૂર છે, મારે અમરત્વ નથી જોઈતું. હવે તો મારા પ્રાણ છૂટે ત્યાં સુધી ગોદમાં રાખો. માથા ઉપર હાથ ફેરવો. જટાયુ ભગવાનની ગોદમાં પડ્યો પ્રાણ છોડે. કેટલો ભાગ્યશાળી છે. જટાયુએ પ્રાણ છોડ્યા ને ત્યારે રામજીના નેત્રમાં આંસુ છે. પિતાનો અગ્નિ સંસ્કાર ન કરી શક્યા એ રામ જટાયુનો અગ્નિ સંસ્કાર કરે. લખને રામે જટાયુનો સંસ્કાર કર્યો. દિવ્ય રૂપ ધારણ કરી ગીધ ભગવાનના ધામમાં પહોંચે છે. તુલસી કહે, યોગીઓને જે ગતિ ન મળે એ ગીધને ગતિ આપી. ભગવાન અતિ દયાળુ છે. આ રીતે જટાયુનો ઉદ્ધાર કરી સંતોએ તો ચર્ચાઓ કરી છે ને કે જટાયુનો અગ્નિ, આપણે જે એવો નિયમ ને કે કોઈનો અગ્નિ સંસ્કાર કરીએ તો પછી ઉત્તર ક્રિયા પણ એને જ કરવી પડે. રામજી તો અત્યારે સાધુ વેશમાં હતા એટલે ભગવાને કહ્યું કે મારે તમારો ભંડારો તો કરવો જોઈએ, કારણ કે અગ્નિ સંસ્કાર મેં કર્યો, પણ હું સાધુ વેશમાં છું એટલે તાત્કાલિક તો ભંડારો, સાધુઓને તો ફાળો થાય, સગવડ થાય ત્યારે ભંડારો કરે, કઈ તાત્કાલિક કરવાનો હોય નહીં, જ્યારે સગવડ થાય ત્યારે. એટલે રામજીએ તે વખતે સંકલ્પ કરેલો કે હું અત્યારે તાત્કાલિક તો તમારી પાછળ ભંડારો નહીં કરી, અને ભંડારામાં એની નાતને જમાડવાની હોય. એટલે જટાયુને કહ્યું, અત્યારે તો હું ભંડારો નહીં કરી શકું, પણ લંકાના મેદાનમાં જ્યારે યુદ્ધ થશે ત્યારે તમારી ગીધની આખી નાતને 10 દિવસ સુધી સાગમટે જમાડીશ. જેટલું એને ખાવું હશે એટલું લંકાના મેદાનમાં મળી રહેશે, અને એ વખતે હું ભંડારો પૂરો કરીશ. આવું જાણે ભગવાને સંકલ્પ કર્યો છે. ગીધને ગતિ આપી સરકાર આગળ વધ્યા. કબંધ નામનો રાક્ષસ મળ્યો. આવત હી કબંધ નિપાતા, કબંધને બાણ માર્યું. ગંધર્વના રૂપમાં કબંધ પ્રગટ્યો. પ્રભુ, હું ગાંધર્વ છું, બ્રાહ્મણનો અપરાધ કર્યો તો મને શાપ મળ્યો હતો. ભગવાને ગાંધર્વને કહ્યું, બ્રાહ્મણનો અપરાધી મને ગમતો નથી, હવે પછી બ્રાહ્મણનો અપરાધ કરીશ નહીં. બ્રાહ્મણ વંદનીય છે એવી સૂચના આપી કબંધનો ઉદ્ધાર કરી રામ આગળ ચાલે. અને તુલસીની ચોપાઈ, તાહી દેઈ ગતિ રામ ઉદારા, તાહી દેઈ ગતિ. સબ ગાઈએ, તાહી દેઈ ગતિ રામ ઉદારા. शबरी के आश्रम पगुधारा,
शबरी देखी राम गृह आए, शबरी देखी राम गृह, मुनि के बचन समुझी जिय भाई, मुनि के बचन समुझी जिय। કબંધનો ઉદ્ધાર કરી રામજીની યાત્રા એક સરસ દિશામાં શરૂ થઈ. માનસના ચિંતકો તો કહે છે રામ લક્ષ્મણ આગળ વધ્યા તો વનનો જે પવન આવતો હતો એ દિશામાંથી એ રામ રામ બોલતો આવતો હતો. એ બાજુથી ધૂળ ઉડે તો રામ રામ બોલે, પંખીઓ એ બાજુથી આવે તો રામ રામ બોલે. લક્ષ્મણજીને સંદેહ થયો, મહારાજ કોઈ રાક્ષસ માયા કરીને આપણને છેતરવા માંગે છે, નહીતર ચારે બાજુથી રામ રામ કેમ સંભળાય? રામજીએ કહ્યું, લખન, અત્યાર સુધી આપણે ઘણા સાધુ સંતોને દર્શન આપવા જતા હતા, પણ હવે એક મહાન સંત વ્યક્તિના દર્શન કરવા જઈએ છીએ. અને લખન શું કહું, એક શબરી નામની ભક્ત આ આશ્રમમાં દૂર બેઠી છે. એણે એટલો જપ કર્યો છે લખન કે એના જપ હવે વાતાવરણમાં ગુંજે છે. અને આમ તો લખ્યું જ છે મંત્રશાસ્ત્રમાં 13 કરોડ મંત્ર કરતા જયારે સાધક અનુષ્ઠાન પૂર્વક આગળ જાય ત્યારે એની આજુબાજુનું વાતાવરણ મંત્રમય બની જાય. જાનાબાઈના છાણા વિઠ્ઠલ બોલ્યા હતા, એનું આ પ્રમાણ છે. આટલા મંત્ર જેટલા જાનાબાઈએ એનું થાપેલું છાણું વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતું હતું. એનો હાથ અડે એ વસ્તુ ભગવાનના નામનો જપ, એ મંત્ર શક્તિ છે. શબરી તો યુવાન હતી ત્યારથી જપ કરતી હતી, વૃદ્ધા બની ગઈ. એક સંતના શબ્દ ઉપર કે રામ આવશે, કેટલા જપ કર્યા છે. આજ એ શબરીના મંત્રો, એની સાધના સફળ થઈ છે. જોયું, રામને આવતા જોયા, મુનિના શબ્દો યાદ આવ્યા, ગુરુદેવ મતંગજી યાદ આવ્યા, અને તેથી શબરી રામનું સ્વાગત કરવા દોડી શકી નહીં. રામને જોયા પછી ગુરુદેવનું સ્મરણ થયું, અને ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિન્હોને ગોવિંદ દિયો બતાય. ગુરુદેવનું સ્મરણ થયું, પણ રામજીને આ સ્વાગતની જરૂર નથી. આજ રામ સ્વયં શબરીના આંગણે દર્ભનું આસન, ભગવાન રામ લખન વિરાજિત. શબરીજી પરમાત્માના ચરણારવિંદમાં પ્રેમ બિબસ, મુખ બચન ના આવા. પ્રેમમાં અધીર બનેલા શબરીજી બોલી શક્યા નહીં. બાર બાર ભગવત ચરણારવિંદમાં વંદન કરે છે. મહાત્માઓનો એવો મત છે, પરમાત્માના ચરણની નીચે પોતાના હાથ રાખી, મસ્તક ચરણ ઉપર રાખી, આંખમાંથી જે આંસુ પડ્યા એનાથી પ્રભુના ચરણ શબરીજીએ પખાડ્યા. અશ્રુનું ચરણામૃત શબરીજી પી ગયા. કંદ મૂલ ફલ સુરસ અતિ, દિયુ રામ કહ આની, પ્રેમ સહિત પ્રભુ ખાત હૈ, બારંબાર બખાની. કંદ મૂળ ફલ પ્રેમથી અર્પણ કર્યા, અને અતિ સ્વાદિષ્ટ ફળ ફૂલ રામજી વખાણ કરી કરીને આરોગ્ય. તુલસીદાસજીએ નથી લખ્યું કે એઠા બોર આપતી હતી. એ કથા રામચરિત માનસની કથા નથી. માનસમાં તો એમ જ લખ્યું સુંદર ફળ ફૂલો આપ્યા, પણ સંતો કથા કહે છે કે ચાખી ચાખીને બોર આપતી હતી. રામજીને આપે, રામ આરોગે, બીજું ચાખીને લક્ષ્મણને આપે, પણ લક્ષ્મણજી ન ખાય. લક્ષ્મણજીના મનમાં થોડુંક પહેલું કરવું કે ભીલનું એઠું કઈ આપણાથી ખવાય, રઘુવંશી છીએ. રામજી તો બહુ ઉદાર, એટલે લક્ષ્મણજી બોર ખાય નહીં, બાજુમાં ફેંકી દે અને મોઢું ચાલુ રાખે. રામજી સમજી ગયા કે લખન શબરીનો અપરાધ કરે છે, એટલે લક્ષ્મણને ઠપકો તો ન આપ્યો, પણ યુક્તિ કરી. એક બોર ચાખીને શબરીએ રામજીને આપ્યું. એ શબરીનું ચાખેલું અડધું બોર રામજીએ ખાધું, અને પછી લખનને કહ્યું, લખન આ ખૂબ મીઠું છે, જરા આ લે. લખન સમજી ગયા કે ભગવાને મને પકડ્યો, અને પ્રભુના પ્રસાદનો ઇનકાર થઈ શક્યો નહીં. એ બોરમાં અતિ સ્વાદ હતો, ટૂંકમાં ભક્તિનો સ્વાદ હતો. પછી તો શબરીજીના હાથમાંથી લઈ માં કહીને લક્ષ્મણજી બોર આરોગવા લાગ્યા. આવી રીતે શાંતિથી પ્રભુ આશ્રમમાં બેઠા, જાણે સીતાની તલાશ કરવા નીકળ્યા જ નથી. આટલી નિરાત રામજીના સ્વરૂપમાં દેખાય. ફળાહાર કરાયો. શબરી હવે પરમાત્માની સ્તુતિ કરે છે. અધમત કહી વિધિયા સ્તુતિ કરો તુમારી, કહી અધમ જાતિ મેં જડમતી ભારી, અધમ તે અધમ અધમ અતિ નારી, तीन मह में मति मंद अघारी. મહારાજ, આજ મને ઈચ્છા થાય છે કે હું આપની સ્તુતિ કરું, પણ કયા શબ્દમાં સ્તુતિ કરું? અધમ, એમાંય ભીલ, એમાંય મતિમંદ, એમાંય સ્ત્રી.
આપના ભજનનો કોઈ પ્રભાવ જાણતી નથી. આજ મને સ્તુતિ આવડતી હોત તો હું આપની સ્તુતિ કરત. ભગવાને કહું, શબરીજી, હું માણસની જ્ઞાતિને, કુળને, બડાઈને જોતો જ નથી. હું તો માનહું એક ભક્તિ કરનાતા. હું તો કેવલ ભક્તિના સંબંધને બિરદાવું છું. તમારે સ્તુતિ કરવાની જરૂર નથી માતાજી. તમને સ્તુતિ નથી આવડતી કારણ કે તમે ભણ્યા નથી, પણ અમે તો વશિષ્ઠજીની પાસે ભણ્યા છીએ, મને તો સ્તુતિ આવડે ને. શબરીજીએ કહ્યું, હા તો માતાજી, આજ તમારે સ્તુતિ નથી કરવાની, આજ હું તમારી સ્તુતિ કરું. રામજી 9 પ્રકારની ભક્તિનું વર્ણન કરી શબરીની સ્તુતિ કરે છે અને મને તમને માર્ગદર્શન આપે છે. નવધા ભક્તિ કહો તો હી પાહી. શબરીજી, હું તમારી આગળ 9 પ્રકારની ભક્તિ રજૂ કરું. રામાયણમાં જે 9 પ્રકારની ભક્તિ છે એ અતિ સરળ છે. માણસ ઈમાનદારી પૂર્વક નક્કી કરે ને તો એકાદી ભક્તિ કરી શકે. જો કરવું જ હોય તો, છટકવું હોય તો કોઈ પ્રશ્ન નથી. બહુ સીધી ને સાદી ભક્તિ બતાવી. તે પ્રથમ ભક્તિ સંતાન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગ. પહેલી ભક્તિ શબરીજી, કોઈ સંતનો સંગ કરવો. સંત એટલે જેની નજીક રહેવાથી શાંતિ, આનંદ અનુભવાય, તન મનના તાપ ઓછા થાય, એના સંગમાં રહેવું, એનું નામ સત્સંગ. અને સત્સંગ એ પહેલી ભક્તિ. દૂસરી રતિ મમ કથા પ્રસંગ. શબરીજી, બીજી ભક્તિ મારી કથાના પ્રસંગોમાં પ્રેમ, એ બીજી ભક્તિ. તમે આટલા દિવસથી ભગવત કથા સાંભળો છો, એ બીજી ભક્તિ. અને ત્રીજી ભક્તિ ગુરુ પદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. પોતાના જે ગુરુ હોય, જેણે પોતાના જીવનમાં ક્રાંતિ કરી હોય, આપણા જીવનને અંધકારથી પ્રકાશમાં મૂકી દીધું હોય, એ આપણો ગુરુ. અને મન વચન અને કર્મથી એના ચરણની સેવા માન છોડીને કરવી, માન મૂકીને ગુરુ ચરણની સેવા, એ ત્રીજી ભક્તિ. અને ચોથી ભક્તિ મમ ગુણગન કરે કપટ તજીગા. શબરીજી, ચોથી ભક્તિ મારા ગુણગાન સદૈવ ગાયા કરે, પણ શરત કપટ છોડીને ગાય તો. કપટ છોડીને ગુણગાન ગાવા, એ ચોથી ભક્તિ. અને પાંચમી ભક્તિ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુવેદ પ્રકાશ. મારા મંત્રનો જપ દ્રઢતાથી કરવો, એનું નામ પાંચમી ભક્તિ. નામ નથી આપ્યું કયો મંત્ર. તુલસીની વિશાળ દ્રષ્ટિ. કોઈ પણ મંત્રનો જપ વિશ્વાસ પૂર્વક કરો, પણ એક શરત કરી, એ મંત્ર વૈદિક હોવો જોઈએ. શાસ્ત્ર અને વેદ જેને પ્રમાણિત કરે એવો. આજે ઘણા લોકોએ પોતાના મંત્રો ઉભા કર્યા છે, ખિસ્સાના મંત્રો ઘણા ઉભા કરે, અને પછી મંત્ર આપીને ચેલાઓને એમ કહે કે આ મંત્ર બીજા કોઈ પાસે ન હોય. પણ બીજા પાસે ક્યાંથી હોય? તારા મગજમાંથી નીકળ્યો હોય, ક્યાંક શાસ્ત્રમાં હોય તો એને પ્રમાણ મળે. મંત્ર એ છે જેને વેદ પ્રકાશિત કરે, વૈદિક જેને ધારણા મળતી હોય. પછી કોઈ પણ મંત્ર લો, દ્રઢ વિશ્વાસથી મંત્રનો. બધા મંત્રમાં શક. આજે ઘણા લોકો પૂછતા હોય છે કયો મંત્ર સારો. બધા સારા છે મંત્ર. એક એક મંત્રમાં શક્તિ છે. વિલંબ ન કરો, જપવાનું ચાલુ કરી દો. કબીરે તો કહ્યું ના, માલા બનાઈ કાષ્ટ કી बीच में डाला सूत, माला बिचारी क्या करे क्योंकि जपने वाला कपूत. मालाનું શું? माला फेरत जगमुआ गया न मन का फेर, कर का मन का डार के अब मन का फेर. कबीर. કોઈ પણ મંત્ર લો, ખેતરની અંદર બધી જગ્યાએ 5-5 ફૂટના કુવા ખોદશો તો ક્યાંય પાણી નહીં નીકળે. એક પાતાળ તોડી નાખો. એક મંત્રનો અખંડ વિશ્વાસથી જપ. પાંચમી ભક્તિ. અને છઠ્ઠમ શીલ, બીરતી બહુ કર્મા. છઠ્ઠી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, સજ્જનના જેવું કાર્ય કરવાનું, સંયમ નિયમ ધારણ કરવાના. છઠ્ઠી ભક્તિ. અને સપ્તમ સબ મોહિમય જગ દેખે. સાતમા પ્રકારની ભક્તિ આખા જગતને મારા મય જુએ અને મારા કરતા મારા સંતોને મોટા માને. મોતે સંત અધિક કરી લેખે. સાતમી ભક્તિ. અને આઠમી ભક્તિ અષ્ટમ યથા લાભ સંતોષ. આઠમી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ. ઈશ્વર જે આપે એમાં તૃપ્તિ. ગમે તેટલું આપે, જેટલું મળે છતાં ભગવાનને એમ કહેવાનું વધારે તે આપ્યું લાયકાત કરતા. આવી તૃપ્તિ પેદા થાય તો આઠમી ભક્તિ. અને સ્વપ્નમાં પારકાના દોષ નહીં જોવાના. અને નવમી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, ઈશ્વરને ભરોસે જીવન, હર્ષ શોક વગરનું જીવન.
આ 9 પ્રકારની ભક્તિ, શબરી 9માંથી એક પણ જેનામાં હોય તો અત્યંત મને પ્રિય લાગે. આપનામાં તો સકલ પ્રકાર ભક્તિ દ્રઢ તોરે, તમારામાં તો 9 છે દેવી. આમ કહીને શબરીજીને ધન્યવાદ પ્રભુએ આપ્યા છે. પછી ભગવાને શબરીજીને પૂછ્યું, જાનકીજી માટે કઈ ખબર હોય તો મને આપો. કહ્યું, પંપા સરહી જાહુ રઘુરાય, આપ પંપા સરોવર જાઓ, ત્યાં તમને સુગ્રીવ સાથે મિત્રતા થશે અને સુગ્રીવની મદદથી તમે સીતાની તલાશ લઈ શકશો. આપ પંપા સરોવર તરફ જાઓ. રામજી તૈયાર થયા એટલે શબરીએ કહ્યું, મહારાજ એક વિનંતી, આપ જાઓ ખરા, પણ પહેલા હું જાઉં અને પછી તમે જાઓ. અત્યાર સુધી તો પ્રતીક્ષામાં જીવાતું હતું, પણ હવે વિયોગમાં નહીં જીવાય. માટે યોગ અગ્નિ પ્રગટ કરી શબરીજી પોતાના દેહને વિલીન કરે અને એવા સ્થાનમાં ગતિ કરી ગયા જ્યાંથી શબરીને પાછું આવવું ન પડે. શબરીનો ઉદ્ધાર કરી રામ લખન વનરાયની શોભા જોતા જોતા પંપા સરોવર પહોંચ્યા. અનેક ઋષિમુનિઓ રામના દર્શને આવ્યા. પંપા સરોવરનું જળ પી ભગવાન વિરાજિત છે. લક્ષ્મણની સાથે પ્રસન્નતાથી ભગવાન કથા કહે છે. એ વખતે નારદજી નીકળ્યા. નારદજીને થયું, ભગવાનને મેં શાપ આપ્યો કે વિશ્વ મોહિનીના વિયોગમાં તમે દુઃખી થશો. આજ પ્રભુ શાપ અંગીકાર કરીને દુઃખી થાય છે. વિરહી ભગવાનને મળવા માટે, નહીતર ભગવાન તો પ્રસન્નતાથી બેઠા હતા, પણ નારદને વિરહી દેખાયા. કારણ કે જેવી દ્રષ્ટિ, નારદજીને હજી વિશ્વ મોહિની ભૂલાણી નથી, એટલે એને બધા વિરહિત દેખાય છે. એ નીચે આવ્યા, રામજીએ સ્વાગત કર્યું, જળપાન કરાયું, નારદજીની સ્તુતિ કરી. મહારાજ બહુ કૃપા કરી. નારદજીએ પરમાત્માની સ્તુતિ કરી અને રામ મંત્રની દીક્ષા લીધી નારદજીએ. અને પછી રામજીને નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એક પ્રશ્ન પૂછું. શું? એ વખતે મને વિશ્વ મોહિનીમાં મોહ જાગ્યો અને પરણવા માટે હું ઉતાવળો થયો, તો તમે મને પરણવા કેમ ન દીધો? હજી ભૂલ્યા નથી નારદજી. દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્યયા. લક્ષ્મણજીની સામે જોઈને રામ હસે કે લખન માયાની પ્રબળતા. હજી નારદ વિશ્વ મોહિનીને ભૂલ્યો નથી. ભગવાને કહ્યું, નારદ તમારા જેવા ભક્તિના આચાર્ય, કીર્તનાચાર્ય જો નારીની આસક્તિમાં ડૂબે તો જગતને પ્રેમ અને ભક્તિનો બોધ કોણ આપે? મહારાજ આપ સંત છો અને આપ મારા બાળક સમાન છો. બાળક હઠ કરે તો એને પરણાવાય નહીં. શંકર તો યુવાન દીકરા સમાન છે. યુવાન દીકરો ના પાડે તો એને પરાણે પરણાવાય. આપ તો મોરે સુત સમ દાસ અમાની. મારા ભક્તો મારા બાળક સમાન છે. માટે મેં તમને નારીના પાશથી દૂર રાખ્યા. નારદના મનનું સમાધાન. અને પછી નારદજીએ પૂછ્યું, મહારાજ ભક્તના ગુણોનું વર્ણન કરો. રામજીએ નારદની આગળ ભક્તના ગુણોનું વર્ણન કર્યું. શત વિકાર જીત અનઘ અકામા. નારદજી ભક્તનું લક્ષણ 6 વિકારોને જીત્યા હોય. જેનું જીવન નિષ્પાપ હોય, નિરપેક્ષ હોય, પરમ અકિંચન હોય, જેના જીવનમાં કોઈ સંપત્તિ તરફ આકર્ષણ ન હોય. અને વાત એ સાચી, જેટલા ભક્તો થયા છે એની પાસે સંપત્તિ નથી થઈ, અને છતાં એ લોકોએ કામ એવા કર્યા કે દુનિયાના શ્રીમંતો ન કરી શકે. નરસિંહ મહેતાના કાર્યો પછી નાગર જ્ઞાતિમાં અમુક રિવાજો બંધ થઈ ગયા જે હજી સુધી શરૂ નથી થયા. નરસૈયાના કાર્યો ભગવાને એટલા કર્યા કે પછી તાકાત નહીં કોઈ કરી શકે, એટલે આખી પ્રથા બંધ થઈ ગઈ નાગરકુળમાં. કારણ કે હવે કોણ કરી શકે આવું? પરમ કિંચન હોય, ભક્તની પાસે કઈ હોય નહીં. કબીરે ભંડારો કર્યો કાશીમાં. માનવીનો જ્યારે મેળો ભરાયો, કબીરનું નહોતું ઠેકાણું, પણ કબીરો બનીને વાલો આપ પધાર્યા, એનું સાચવી લીધું તમે ટાણું. નાથ મારો નિર્ધની આનું નાણું. પરમ અકિંચન, ભક્તની પાસે કઈ હોય નહીં. આપણા કથાકારો નથી કહેતા કે ભગતના ઘરમાં ચોર ગયો ખોટી જગ્યાએ, એને એમ કે કોઈ મોટા માણસનું ઘર છે ને અહીંથી કંઈક સરખું મળશે. ખભા ઉપર પછેડી લેતો ગયેલો, પછેડી પાથરી ઘરમાં, અને એને એમ કે જે ચીજ વસ્તુ મળે એનું પોટલું બાંધીને જતો રહો. ભગત ખૂણામાં સૂતેલા, ઘરની વચ્ચે પથારી જેવું કોઈએ પાથર્યું, પછેડી કે ચાદર એવું. ચોર બધું શોધવા ગયો ઘરમાં. ભગતને એમ થયું ઠાકોરજીએ કૃપા કરી લાગે, ભજન ફળ્યું, એટલે ખૂણામાંથી ઉભો થઈને પથારી મળી, પછેડીમાં સૂઈ ગયો. ચોર ચક્કર મારીને આવ્યો, હવે આની ગાંસડી વાળવી કે શું કરવું? જગાડે તો પકડાવી દે, ન જગાડે તો પછેડી રહી જાય. ચોર વિચાર કરે લૂંટવા આવ્યો હતો કે લૂંટાવા, એ નક્કી થતું નથી. 1 કલાકની વિચારણા પછી ચોરે નિર્ણય કર્યો પછેડી ભલે રહી, હું એમને જતો રહું. એ પછેડી મૂકીને ચોર ઘરની બહાર નીકળ્યો ત્યારે ભગત બોલ્યો કે બાપા જે હોય બારણું દેતા જાજો. ચોરે કીધું બારણું દેવાની કઈ જરૂર નથી, ભલે ખુલ્લું રહ્યું, મેં જેમ પાથરવાનું આપ્યું એમ બીજો ઓઢાડતો જશે, અહીંથી લઈ જાય એવું કઈ છે નહીં, તારે ગભરાવાની જરૂર નથી. પરમ
અકિંચન ત્યાં શું હોય? બીજાની ખુશી જોવે તો રાજી થાય, બીજાના દુઃખ જોવે તો નારાજ થાય, બીજાના ગુણો સાંભળે તો દુઆ આપે, બીજાના અવગુણ સાંભળી અને મન દુભાય. તુલસીદાસજી કહે સંપત્તિ જોઈને રાજી થાય, વિપત્તિ જોઈને દુઃખી થાય. એ બીજાના સંપત્તિ જોઈને રાજી થાય, બીજાની વિપત્તિ, એ સંતનું લક્ષણ છે. નારદ સંતના એટલા ગુણો છે કે શેષ અને સરસ્વતી પણ ન કહી શકે. કહી શકન શારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે असदीन बंधु कृपालु अपने भगत गुण निज मुख कहे सिरनाई बारही बार चरणन ब्रह्मपुर नारद गए ते धन्य तुलसी दास आस વિહાઈ જે હરિરંગ રે. ભગવાને કહ્યું સંતના ગુણો શેષ સરસ્વતી ન કહી શકે. નારદજી પ્રભુના પગમાં પડી ગયા. મહારાજ આપના સમાન દીન દયાળુ કોણ હોઈ શકે? બાર બાર વંદન કરી નારદજી બ્રહ્મલોકમાં ગયા. ગોસ્વામીજીએ કહ્યું એને ધન્ય છે જે આશા તૃષ્ણા છોડી રામ રંગે રંગાય. અરણ્યકાંડના અંતમાં બે દોહા. રાવણારી યશ પાવન ગાવહી સુનહી જે લોગ. આ રાવણારીની દિવ્ય કથા જે માણસ પ્રેમથી ગાશે અને સાંભળશે, તુલસીજી આશીર્વાદ આપે છે રામ ભક્તિ દ્રઢ પાવહી. એને રામની ભક્તિ મળશે. મોટી કોઈ જપજોગની સાધના કર્યા વગર એને રામ ભક્તિ પ્રાપ્ત થાય. એટલે આ કથા કહે ને સાંભળે એને ભક્તિ મળી જાય. પણ તુલસી કહે મળી તો જાય પણ કાયમ ટકતી નથી. એટલે ટકાવવા માટે એને બીજો દોહો લખ્યો. દીપ શિખા जुड़ती तन मन जनी होसी पतंग. हे मन, नारीनी आसक्ति है तो दीवानी ज्योत છે. પતંગિયું બનીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. માટે કરહું કામને છોડી સીતારામજીનું ભજન કર, સતત સત્સંગ કર. ભક્તિ આ કથા સાંભળ્યા પછી કાયમ ટકાવવી હોય તો રામ ભજન અને કાયમ સત્સંગ ચાલુ રાખવાનો. આટલી સૂચના આપી તુલસીજી અરણ્યની સમાપ્તિ કરે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ તૃતીય સોપાન. અરણ્યકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર કાયેન વાચા मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पित. ત્રીજું પુષ્પ પ્રભુના ચરણે સમર્પિત. કિષ્કિંધા કાંડનું મંગલાચરણ આવતીકાલ સવારે 9 વાગે. પ્યાર સે બોલીએ બોલો રામચંદ્ર ભગવાન કી, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती पतये हर हर महादेव. प्रणाम समर्पित करके हनुमान जी नो प्रवेश. विप्र रूप धरी कपीत गए માથનાય પૂછત અસભય. હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે. તુલસીદાસજી લખે છે રામ લક્ષ્મણ આમ સામેથી આવતા હતા. હનુમંતજી સામે ગયા અને મસ્તક નમાવીને પ્રશ્ન પૂછ્યો. ઘણા લોકો ચર્ચા કરે છે હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં હતા અને એમણે મસ્તક કેમ નમાવ્યું. એ ચર્ચાની કોઈ જરૂર જ નથી લાગતી. બ્રાહ્મણના રૂપમાં એમણે મસ્તક ન નમાવાય. સંતો કહે નહીં એ બ્રાહ્મણના રૂપમાં હતા બરાબર, પણ રામજી અત્યારે સાધુના વેશમાં હતા અને તેથી વંદન કરવા જોઈતા હતા. અને તેથી હનુમાનજીને ઠીક ही નિર્ણય किया क्योंकि वो तो बुद्धिमताम वरिष्ठ. હનુમાનજીએ પ્રણામ કરે. અથવા તો સુગ્રીવના જીવન મૃત્યુનો પ્રશ્ન છે. હનુમાનજી એનું કામ કરવા આવ્યા છે જે એક સભીત માણસ બેઠો છે અને કોઈ અજ્ઞાત વ્યક્તિનો પૂરો પરિચય જ્યારે મેળવવો હોય ત્યારે વિવેકી માણસની ફરજ છે અને મસ્તક નમાવીને પ્રશ્ન પૂછાય. એને બાયો ચડાવીને ન પૂછાય. એની સામે સ્વાભાવિક વિનમ્રતાથી પૂછવું જોઈએ. અને હનુમાનજી તો વિનય એટલે કેટલો. રાવણના દરબારમાં જે બિનતી કરો જોરી કર રાવણ, હાથ જોડીને વાત કરે આટલો તો વિવેક જેનામાં, એ હનુમંતજી આજ રામજીની આગળ મસ્તક નમાવીને પ્રશ્ન પૂછે છે. પણ હનુમાનજી માટે એક સમસ્યા. વિચાર કરવા લાગ્યા. નખથી તે શિખા સુધી બંને ભાઈઓને જોયા તો દેખાવ મહાત્માઓનો અને લલાટ જોતા એમ લાગે કોઈ ક્ષત્રિય લાગે છે.
રાજકુમાર છે કે ઋષિકુમાર છે એ નિર્ણય ન થઈ શક્યો. અને રાજકુમાર તમે કોણ છો એમ પૂછું અને જો ઋષિકુમાર હોય તો અવિવેક કહેવાય. ઋષિકુમાર હોય અને રાજકુમાર તમે ઋષિકુમાર હોય ને રાજકુમાર એમ કહું તો પણ મુશ્કેલી. એટલે બેમાંથી એકેય મુશ્કેલી ઊભી ન થાય. એટલે ત્રીજો માર્ગ હનુમાનજીએ કહો તુમ શ્યામલ ગૌર શરીરા. એક શ્યામ અને ગૌર તમે બે કોણ છો? આપ બે જણ કોણ છો આ જંગલની અંદર તમે? અને આપણે આગળ પણ કદાચ ચર્ચા કરી ગયા કે હનુમાનજી દાસત્વ ભક્તિનું પ્રતીક છે. દાસ્યમ જેના ચરિત્રમાં પૂરેપૂરું ચરિતાર્થ થઈ ગયું એ હનુમાનજી. જ્યારે કોઈ દાસ કોઈને મળતો હોય ત્યારે સ્વાભાવિક દાસ ભાવ જેનામાં હોય એની દ્રષ્ટિ ચરણ ઉપર પહેલી જશે. અને તેથી હનુમાનજીએ પ્રશ્ન પૂછ્યો આપ બે જણ કોણ છો? કારણ કે આપને જોતા એમ લાગે છે कठिन भूमि कोमल पदगामी. ये कितनी कठिन धरती है और आप तो बहुत कोमल चरण वाले. कठिन भूमि कोमल पदगामी कवन है तो बन बिचरहु स्वामी. मृदुल मनोहर सुंदर गाता सहत दुसह बन आतप बाता. अनकी तुम तीनी देव मह को की नर नारायण तुम दो. આટલું જ કોમળ શરીર આપના આ જંગલના ટાઢ તડકો વર્ષા તમે શું કામ સહન કરો છો? તમે ત્રણ દેવતાઓમાંથી બે જણ તો કોઈ નથી? અથવા તો શાસ્ત્ર જેને નરનારાયણ કહે છે એ તો અવતરિત નથી થયા. આપ કોણ હે મહારાજ? जग कारण तारन भवहि अन भंजन धरनी भार की तुम अखिल भुवनपति प्रभु लीन मनुज अवतार. जगतનું કારણ, સૃષ્ટિનો ભાર ઉતારણ, અખિલ બ્રહ્માંડના નાયક આપે અવતાર તો ધારણ નથી કરી લીધો ને? આપ કોણ હે મહારાજ? આટલા પ્રશ્નો હનુમાનજીએ ભગવાનની આગળ રજૂ કર્યા. ભગવાન પ્રાકૃત પરિચય આપે છે. हे भूदेव कौशलेश दशरथ के जाए. અમે કૌશલેશ મહારાજ દશરથજીના પુત્રો છીએ. પિતાની આજ્ઞા માનીને વનમાં આવ્યા છીએ. વનવાસ દરમિયાન મારા પત્ની સીતાને કોઈ ઉપાડી ગયું છે, અપહરણ કરી ગયું છે. એ વિપ્ર અમે એની તલાશી લેવા નીકળ્યા છીએ. ઘણા લોકો એમ કહે ભગવાન એવું કેમ બોલ્યા કે અહીંયા હરી નિશિચર બે દેહી. અહીં સીતાજીનું અપહરણ થયું, અહીંયા તો નથી થયું, પંચવટીમાં થયું છે. કદાચ એક જ અર્થ હોઈ શકે મોટે ભાગે કે વનવાસ દરમિયાન અમારો જે વનવાસનો સમય છે એમાં સીતાજીનું અપહરણ કોઈ કરી ગયું. પછી સંતો અનેક અર્થો કરે. હરિ એટલે વાનર અને નિશિચર એટલે રાક્ષસ ને વૈદેહી એટલે સીતા, એ ત્રણેયને અમે ગોતવા નીકળ્યા છીએ એવો પણ એક અર્થ સાધુઓ લગાવે છે. ખેર, પણ ભગવાને કહ્યું અમે સીતાની તલાશ કરવા નીકળ્યા છીએ. આટલા માટે અમે ફરીએ છીએ. આપન કથા કહી હમ ગાઈ. હે ભૂદેવ, અમે અમારી વાત તો આપને કહી દીધી, પણ કહું વિપ્રની જ કથા બુજાઈ. આટલી સુંદર લાગણી દર્શાવનાર આપ ભૂદેવ, જરા આપનો તો પરિચય આપો. આપ કોણ છે? ભગવાન રામજીએ હનુમાનજીને ભૂદેવ કહ્યા. કારણ કે જે રૂપ લઈને આવ્યા હતા, ભગવાન કહે તું પડદો રાખે તો હું પણ રાખું. મારે ત્યાં તો નિયમ છે એ યથા મામ પ્રપદ્યંતે. મારી સામે જેમ આવો એવો જ પ્રત્યાઘાત. હનુમાનજી પડદો રાખીને આવ્યા તો સરકાર તો અંતર્યામી છે, છતાંય પૂછ્યું ભૂદેવ આપ કોણ? આપનો પરિચય તો આપો. બસ આટલી ચર્ચા જ્યાં પ્રભુએ હનુમાનજીની સામે કરી છે ત્યાં ભક્ત પ્રભુને ઓળખી ગયો. આટલા શબ્દ તો કાફી હતા, કાંડી લગ ગઈ. અને જેને શોધવા માટે હનુમાનજીનો અવતાર છે, જેને પ્રાપ્ત કરવા માટે, જેના કાર્ય માટે પોતાનું આખું સમગ્ર જીવન છે, એ પરમાત્મા તત્વને ઓળખી જતા તુલસીદાસજીએ લખ્યું પ્રભુ પહેચાની ગહેવું હરિચરના સો સુખ ઉમા જાઈ નહીં બરના. કૈલાસ પર સે ભગવાન સદાશિવ કહે ભવાની ભગવાનને ઓળખતા હનુમાનજી પરમાત્માના ચરણારવિંદમાં પડી ગયા. એ સુખનું, કારણ કે એ શિવની પોતાની અનુભૂતિ છે ને, ક્યોંકि અંતે તો वो रुद्रा अवतार रहे. तुलसीदासजी કહે હનુમાનજી મહારાજ ભગવાનના ચરણારવિંદમાં મુખ્ય સ્વરૂપે હવે પ્રગટ થઈ અને પ્રણામ કરવા તૈયાર. મુખ્ય સ્વરૂપમાં હવે હનુમાનજીનું પ્રાગટ્ય. બોલીએ હનુમાનજી મહારાજ કી. હનુમાનજી મુખ્ય સ્વરૂપે પરમાત્માના ચરણારવિંદમાં પડી ગયા છે. હૃદયમાં ભાવ વહી રહ્યો છે. ભગવાન રામજી હનુમાનજીને ઊંચકી પોતાના હૃદય લગાડે છે
હનુમાનજીના મનમાં થોડું ખોટું લાગ્યું છે. બહુ સરસ પ્રશ્ન ઉઠાયો કે મહારાજ, હું આપને ભૂલી ગયો, કારણ કે જીવ છું અને મારે આપને પૂછવું પડ્યું કે આપ કોણ. પણ તુમ કસ પૂછ હું નરકી નાઈ. તમે એક સામાન્ય માણસની જેમ મને પૂછો કે તું કોણ છે. હું તો ભૂલું, પણ તમે કેમ ભૂલ્યા? અને હું ભૂલ્યો એનું કારણ મારી સ્થિતિ એક મંદ. હું તો મંદ છું મહારાજ. ભગવાન રામજીએ સંતો કહે, હનુમાનજીને કહ્યું, બહુ સરસ, તું મંદ છે એ જ બરાબર છે, કારણ કે તું પવન પુત્ર છે અને પવન મંદ હોય એ સારું. પવન તેજ થાય એમાં ફાયદો નહીં, इसलिए अच्छा है તું મંદ है. પણ હનુમાન, પવનના 3 ગુણ છે, મંદ, સુગંધ અને શીતલ. તારામાં મંદતા છે એમ તું કહે છે, હવે શીતળતા અને સુગંધીપણું આવી જાય તો જીવન પૂર્ણ બની જાય. બોલે મહારાજ, મંદ હોવું કે તેજ થવું એ મારો નિજી ગુણ છે, પણ શીતળતા આપવી કે સુગંધી આપવી એ તો તમે કૃપા કરો ત્યારે થાય. બાગ ઉપરથી નીકળું તો સુગંધી મળે, હિમાલય ઉપરથી નીકળું તો શીતળતા મળે, એ તો કોઈ બીજું પ્રદાન કરે. મહારાજ, આપ મને હૃદય લગાડીને શીતળતા અને સુગંધથી જીવન ભરી દો. પરમાત્મા હનુમાનજીનું જીવન આ રીતે ભરે. પછીથી હનુમાનજી જેને મળે એ બધાને એમ લાગે તમારા દર્શન કરીને અમારી છાતી શીતળ થઈ છે, અમને ટાઢક વળે છે, અમને શાંતિ અનુભવાય છે. હનુમાનજી મહારાજ કહ્યું, મંદ છું, મોહવશ છું. કેટલું મોટું આત્મનિવેદન રામાયણના પાત્રો કરે છે. ક્યાં હનુમાનજીની નિષ્કામતા અને ક્યાં એની બુદ્ધિમતા, ક્યાં એનું વ્યક્તિત્વની વિશાળતા, છતાં એની રજૂઆત કેટલી આત્મનિવેદન ભરી. હું મોહને વશ છું મહારાજ, કુટિલ હૃદય છું અને અજ્ઞાની છું. આટલી મહાન વ્યક્તિ પોતાની જાતને મંદ ગણાવે, હું ને તમે કયા અર્થમાં તેજ બુદ્ધિનો દાવો કરી શકીએ? અને પ્રભુ, આટલું હોવા છતાંય તમે મને ભૂલી ગયા. આપ તો દિનબંધુ ભગવાન. હનુમાનજીના મનમાં થોડું ખોટું લાગ્યું. ભગવાન રામજીને એમ થયું કે મારુતિના મનમાં થોડુંક રંજ છે. ભગવાને હૃદય લગાવી અનન્ય ભક્તની જે ઘોષણા કરી છે, સમગ્ર જગતમાં મારું મય આખું જગત જે જોવે છે, જે મારા અનન્ય ઉપાસકો છે, એમ કહીને હૃદય લગાડી અને ખોટું ન લાગે એટલા માટે જે ચોપાઈ લખી, કૈસું કાપીજી માને સી જાન્યું ના તે મમ પ્રિય લક્ષ્મણ તે દઉં. હનુમાન, જરાય મનમાં દુઃખ લગાડીશ નહીં, તું મને લક્ષ્મણ કરતા ડબલ વાલો છે. આટલું મોટું સન્માન હનુમાનજીને રામજી આપ્યું. સંતો કહે છે કે લક્ષ્મણજીની હાજરીમાં રામજી હનુમાનજીને એમ કહે કે તું મને લક્ષ્મણ કરતા ડબલ વાલો છે, તો લક્ષ્મણજીને ખોટું ના લાગે કે આટલા વખતથી જાગરણ હું કરું, સેવામાં હું રોકાયેલો, આ એક નવો એ પણ પડદો રાખીને આવેલો માણસ, એ તો હમણાં ખુલ્લો પડ્યો અને સીધો એને ડબલ વાલો. કોઈ પણ વિવેકી પુરુષ એક વ્યક્તિની હાજરીમાં બીજી વ્યક્તિને એમ ન કહે કે તમે આના કરતા મને ડબલ પ્રિય છો. વિવેકી માણસ પણ આટલો ખ્યાલ, લાગણીને દબાવશે, બીજાની હાજરીમાં નહીં કહે. છતાં હનુમાનજીને ભગવાને કહી દીધું, તું મને ડબલ પ્રિય છે. મહાભારતમાં તું મને અતિશય પ્રિય છે એવું સામેથી કહેવાનું સન્માન અર્જુનને મળ્યું છે અને રામાયણજીમાં હનુમાનજીને મળ્યું છે. बार बार श्री कृष्ण कहते हैं इष्टोसी में अर्जुन તું મને અત્યંત પ્રિય છે. બાકી તો ઘણા મારા સખા છે, ઘણા સેવકો છે, પણ તું મને અત્યંત પ્રિય છે. અને એનું જ્યારે મોટામાં મોટું કારણ અર્જુને પૂછ્યું છે કે હું તમને અત્યંત પ્રિય છું, એનું પ્રધાન કારણ, ત્યારે અનસૂયવે, અર્જુન તું મને અત્યંત પ્રિય છે એનું પ્રધાન કારણ તું ईर्ष्याથી મુક્ત છે. तुझ में किसी के प्रति ईर्ष्या नहीं है, इसलिए तो मुझे ज्यादा पसंद. हनुमानजी ने कहूं, मारुति તું મને અત્યંત પ્રિય છે, લખન કરતા ડબલ. લક્ષ્મણજીને ખોટું નથી લાગ્યું, પણ એના મનમાં વિચાર વમળ જરૂર થયા છે કે મારા કરતા ડબલ. એને ઈર્ષા નથી થઈ લક્ષ્મણજીને, પણ આત્મસંશોધન શરૂ થયું કે મારામાં એવી કઈ ખામી છે કે આટલા વર્ષથી સેવા કરું છતાં હજી નવો આવે મારા કરતા ડબલ. આનું નામ ભગવદ ભક્ત, આનું નામ સંતનું લક્ષણ. સંતને પોતા કરતા કોઈ આગળ નીકળેલો દેખાય ત્યારે એ એની ઈર્ષા ન કરે, પણ આત્મશોધન કરે કે મારા કરતા એનામાં એવું કયું તત્વ વધારે કામ કરે છે, યા તો મારામાં એવું કઈ ઉણપ છે કે હું પાછળ છું, મારા કરતા એ ડબલ કેમ. હનુમાનજી એમ લક્ષ્મણજી અંતરચિંતન કરવા લાગ્યા કે આમ કેમ. સંતો અર્થ કરે છે હનુમાનજી લક્ષ્મણ કરતા ડબલ, એનું કારણ
લક્ષ્મણજી શેષજીનો અવતાર છે અને હનુમાનજી શિવજીનો અવતાર છે. મહાત્માઓ કહે છે ને, શિવજી જેમ શેષ નારાયણને ગળામાં નાખે છે સાપને, તો ઘરેણા કરતા ઘરેણાનો ધારણ કરનારો વધારે વાલો હોય. આપણો બાબો આપણને અતિ પ્રિય હોય એટલે આપણે એના માટે સોનાનો ચેઇન બનાવડાવીએ, તો એ સોનાના ચેઇન કરતાં ચેઇન પહેરનારો બાબો વધારે વાલો, એમ ઘરેણા કરતાં ઘરેણાનો ધારક વધારે વાલો. એ ન્યાય શેષજી કરતાં શેષને ધારણ કરનાર શિવ વધારે પ્રિય હોઈ શકે, એટલે હનુમાનજી વધારે વાલા. લક્ષ્મણજીના મનમાં એક મુશ્કેલી જરૂર શરૂ થઈ. ભગવાન સમજી ગયા, પણ ભગવાન કંઈ બોલતા નથી. ભગવાનને થયું હમણાં હું બધું સમાધાન કરાવી આપીશ. લખનજી મનમાં વિચારે છે. હનુમાનજીને આટલું મોટું સન્માન મળી ગયું. હનુમાનજીએ નિવેદન કર્યું, પ્રભુ, નાથ શૈલ પર કપિપતિ રહે, પર્વત ઉપર સુગ્રીવ રહે છે, એ તમારો દાસ બનશે. આપ મારી સાથે પર્વત ઉપર પધારો, એમની સાથે મિત્રતા બાંધો, અને મહારાજ પછી અનેક રીછ વાનરને મોકલી ભગવતી સીતા મારી માતાજીના માટે પૂરા પ્રયાસ કરશે. આપ પર્વત ઉપર પધારે, એમની સાથે દોસ્તી બાંધે. ભગવાને હનુમાનજીને કહ્યું કે સુગ્રીવ ત્યાં રહે છે અને એની સાથે દોસ્તી બાંધવાની વાત છે, તો તું એક કામ કર, સુગ્રીવને અહીં લઈ આવ. અમને ત્યાં શું કામ લઈ જાય? બોલે, મહારાજ, હું સુગ્રીવને અહીં લઈ આવું તો તમે સુગ્રીવ સાથે દોસ્તી નહીં બાંધી ગણાય, પણ સુગ્રીવે તમારી સાથે દોસ્તી બાંધી ગણાશે. અને સુગ્રીવ જીવ છે. સુગ્રીવ દોસ્તી બાંધે પાછો ક્યારે તોડી નાખે કંઈ નક્કી નહીં. એના કરતાં આપ જ એનો હાથ પકડો તો મને ખાતરી થાય મારો ભગવાન જેનો હાથ પકડે અને પછી ક્યારેય મૂકશે નહીં. આપ જ દોસ્તી કરે. ભગવાને કહ્યું, સારું, હું સામેથી દોસ્તીનો હાથ લંબાવીશ, પણ એને નીચે લઈ આવો ને, એટલે અમારે ઉપર ચડવું નહીં. બોલે, મહારાજ, જો એને નીચે લાવીશ તો તમારા સિદ્ધાંતમાં મુશ્કેલી પડશે. કેમ કે તમને પામવા માટે સાધકને સાધના કરતા કરતા ઊંચાઈ ઉપર જવું જોઈએ. માંડ માંડ આટલો ઊંચો ગયો છે, ત્યાંથી પાછો નીચે લાવવાની ક્યાં વાત કરો છો? अब तो वो इतना ऊपर उठा है, आप थोड़ा और ऊपर उठ जाइए महाराज, आप જ ઉપર આવો ને. ભગવાન એમાં પણ કબૂલ થયા કે સારું, પણ હનુમાન, એક તો અમે થાક્યા છીએ ફરતા ફરતા, હવે ક્યાં ઉપર ચડાવે? બોલે, મહારાજ, અત્યાર સુધી તો આપની પાસે વાહન નહોતું એટલે આપને પેદલ ચાલવું પડતું, अब तो વાહન હાજર હૈ. લઈએ દો જન પીઠી ચડા, પોતાના ખભા ઉપર બંને ભાઈ, મહારાજ મારા ઉપર બેસી જાઓ, હવે વાહન તૈયાર છે. હનુમંતલાલજીએ રામજીને લખનને બેસાડી દીધા. જય શ્રી રામનો નાદ કરી હનુમાનજીએ છલાંગ ભરી શિખરના ઉપર બંને ભાઈઓને નીચે ઉતાર્યા, વંદન કર્યા, અને રામ લખન નીચે ઉતર્યા. એટલે મહાત્માઓ કહે, લક્ષ્મણજીએ પહેલા રામને દંડવત કર્યા કે મહારાજ, સમાધાન થઈ ગયું. તમે આને જે ડબલ કહ્યો ને, જે મારા મગજમાં મુશ્કેલી ઊભી થઈ હતી, એનું પ્રમાણ મળી ગયું. કારણ કે હું શેષનો અવતાર છું, તમે નારાયણ છો. હું તો ક્ષીરસાગરમાં જ્યારે તમે મારા ઉપર શયન કરો ત્યારે તમને એકલાને જ ઊંચકી શકું છું, પણ ધન્ય છે આંજનેયને, મને તમને ને બંનેને ઊંચો કરીને આવી ગયો. માટે મારા કરતાં ડબલ. અને એ વખતે લક્ષ્મણજીને ખરેખર એમ થયું, સંતો કહે છે ને કે લક્ષ્મણજીને એ વખતે વિચાર થયો કે મારા કરતાં ડબલ છે. સાચી વાત, આટલા વર્ષથી ભગવાનની સાથે હું છું, પણ મને આવો વિચાર કેમ ના આવ્યો કે ખભા ઉપર બેસાડી શકાય? નહીતર હું માતા પિતાને ખભા ઉપર, એક સેવક છું, એક દાસ છું, એ રીતે હું રહું છું. મારી જાતને હું પ્રભુનો પુત્ર માનું છું. શ્રવણે મા બાપને કાવડ કરીને યાત્રા કરાવી, તો હું મારા પ્રભુને અને માતાજીને ખભા ઉપર બેસાડીને ન ચલાવી ચાલ્યો હોત. પણ આ વિચાર મને કેમ ના આવ્યો? આ વિચાર હનુમાનજીને જ આવ્યો. ખરેખર મારા કરતા ડબલ. અને અનેક અર્થોમાં હનુમાનજી ડબલ સાબિત થયા છે મહાત્માઓની દ્રષ્ટિએ. લક્ષ્મણજી સતત સીતાજીની સેવામાં રહ્યા છતાંય સીતાજીનો પૂર્ણ વિશ્વાસ મેળવવામાં પંચવટીમાં થોડાક નિષ્ફળ ગયા. અને જાનકીએ મરમ બચન સીતા જબ બોલા, આવું કહેવું પડ્યું. ત્યારે એની સામે હનુમાનજી સીતાજીની સાથે કોઈ પરિચય નહીં, છતાં કરુણા નિધાનના સોગંદ અશોક વાટિકામાં કહ્યા, એટલે માનો પૂર્ણ વિશ્વાસ મેળવવામાં સફળ થઈ ગયા. એટલે જુદી જ રીતની ભૂમિકા હનુમાનજી નિભાવી રહ્યા છે. ભગવાન શિખર ઉપર માનસમાં લખ્યું છે, અગ્નિની સાક્ષીએ અગ્નિ પ્રગટાવી સુગ્રીવ અને રામની દોસ્તી બાંધી આપી. હનુમાનજી લાકડા ભેગા કર્યા, આગ અગ્નિ ચેતાયો. માનો હનુમાનજી એમ કહી રહ્યા છે, આગને લાકડાની જરૂર છે, લાકડાને અગ્નિની જરૂર છે. એમ સુગ્રીવને આજ પ્રભુ તમારી જરૂર છે, આપને સુગ્રીવના સહકારની જરૂર છે. જેમ લાકડાને આગની, આગને લાકડાની જરૂર હોય, પણ પવન જ અગ્નિ પ્રગટાવતો હોય, પવનને કોઈની જરૂર નથી. પવન પુત્ર બિલકુલ નિસ્વાર્થ છે. બંને ભાઈ હનુમાનજી મહારાજે સુગ્રીવ અને રામજીની દોસ્તી બાંધી આપી. સંતો સૂત્રના રૂપમાં કહે છે કે ઈશ્વરની સાથે જીવે જો દોસ્તી બાંધવી હોય
તો હનુમાનજીના માધ્યમ વગર છૂટકો જ નથી. એક તો બ્રહ્મચર્યનું પ્રતીક છે. હનુમાનજીના સદગુણો માટે તો શું કહેવું, તુલસીદાસજીએ કલમ મૂકી દીધી. પહેલા ગણવાની શરૂઆત કરી હતી કે આનામાં આટલા ગુણો છે. હા, અતુલિત બલધામમ ત્યાંથી શરૂઆત કરી, પણ થાકી ગયા, લખી નાખ્યું સકલ ગુણ નિધાનમ. એક એક ગુણ વર્ણન કરીશ તો પ્રકરણ જેનામાં તમામ ગુણો બેઠા છે. એ હનુમાનજીનું માધ્યમ જ્યારે સાધક સ્વીકારે છે ત્યારે પ્રભુની સાથે દોસ્તી ઘણી સુલભ થઈ જતી હોય છે. રામ દ્વારે તુમ રખવારે, ભગવાનના દ્વારમાં પ્રવેશ કરવામાં હનુમાનજી બેઠા જ છે આગળ, એને પૂછ્યા વગર પહોંચાતું નથી. હનુમાનજીના પ્રતાપથી સુગ્રીવ અને રામની દોસ્તી થઈ. હવે કોઈની સાથે આપણી દોસ્તી થાય ત્યારે સ્વાભાવિક છે મિત્રના સુખ દુઃખનો ખ્યાલ કરવો. અને તેથી પ્રભુએ સુગ્રીવને પૂછ્યું, તમે જંગલમાં શું કામ નિવાસ કરો છો? તમારે તો કિષ્કિંધા છે. કારણ કવન બસવું બન મોસન કહું સુગ્રીવ, તમારે આ વનમાં રહેવાની શી જરૂર, અહીં શું કામ નિવાસ કરો છો? અને જ્યારે રામજીએ સુગ્રીવને આ વાત પૂછી ત્યારે સુગ્રીવે પોતાની આખી કથા કહી કે મહારાજ, હું અને વાલી બંને ભાઈઓ, અમારા વચ્ચે ખૂબ પ્રીતિ હતી. એક દિવસ મય દાનવનો પુત્ર માયાવી નામનો રાક્ષસ રાત્રિના સમયે અમારી કિષ્કિંધામાં આવી અને વાલીને પડકાર્યો. વાલી તો કોઈનો પડકાર સહન કરી શકતો નથી મહારાજ. હાથમાં ગદા લઈ માયાવીને મારવા માટે દોડ્યો. મને એમ લાગ્યું કે મારો ભાઈ જઈ રહ્યો છે, હું એની પાછળ જાઉં મદદ કરવા, તો હું મારા ભાઈની પાછળ માયાવી એક પર્વતની ગુફામાં સંતાઈ ગયો. સુગ્રીવ કથા કહે છે ટૂંકમાં, વાલી દ્વાર પાસે ઉભો રહ્યો, ત્યાં હું પહોંચ્યો. મને કહ્યું કે સુગ્રીવ તું અહીં રહેજે, હું રાક્ષસને મારવા માટે અંદર જઈ રહ્યો છું. 15 દિવસમાં હું એને મારીને પાછો આવીશ. જો 15 દિવસમાં ન આવી શકું તારે માનવાનું વાલીનું મૃત્યુ થઈ ગયું અને તારે જતું રહેવાનું, ત્યાં સુધી મારી પ્રતીક્ષા કરજે. આમ કહીને અંદર ગયો. મહારાજ 15 દિવસ પૂરા થયા, વાલી ન આવ્યો. બીજા 15 દિવસ હું રોકાયો, છતાંય વાલી ન નીકળ્યો. અને લોહીની ધાર બહાર નીકળી, લોહીનો પ્રવાહ બહાર આવ્યો અને મેં એ લોહી જોયું. મને એમ લાગ્યું કે વાલીનું મૃત્યુ થઈ ગયું લાગે છે અને કદાચ માયાવી બહાર નીકળીને મને પણ મારી નાખશે. અને તેથી પ્રાણ બચાવવા માટે ગુફા ઉપર એક શિલા ઢાંકી અને હું કિષ્કિંધા આવી ગયો. જો કે સુગ્રીવની કક્ષા બહુ સારી નથી રામાયણમાં, વિષય કક્ષાનો જીવ છે. એ એમ કહે છે મારે ને મારા ભાઈને ખૂબ પ્રીતિ હતી, ખૂબ જ પ્રેમ હતો અમારા બંને ભાઈઓ વચ્ચે. અને પાછો એમ કહે છે કે મને એવું લાગ્યું મહિના દિવસ પછી લોહી નીકળ્યું એટલે મને એમ લાગ્યું મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું લાગે, મારી નાખ્યો લાગે છે, મને બહાર નીકળીને મારી નાખશે. તો પોતાના ભાઈનું લોહી જોયું હોય તો ખરેખર ભાઈના ઉપર પ્રેમ હતો તો એ વખતે સુગ્રીવ યુદ્ધ કરવા કેમ તૈયાર ન થયો? એના લોહીમાં ઉગ્રતા કેમ પેદા ન થઈ? જો પ્રીતિ હતી તો. પણ થોડો સ્વાર્થી જીવ છે સુગ્રીવ. બળની દ્રષ્ટિએ સુગ્રીવ વાલી કરતા નીચો છે. આમ થોડીક સમજણની દ્રષ્ટિએ પણ અમુક દ્રષ્ટિએ વાલી કરતા સુગ્રીવની કક્ષા નીચી છે. છતાંય હનુમાનજીએ સુગ્રીવને સાથ આપ્યો છે. એનું મોટામાં મોટું કારણ હોય તો સંતોએ એ બતાવ્યું કે વાલી ગુફામાં ગયો અને સુગ્રીવ ન ગયો, એનો એક મોટો ગુણ હતો. અને એટલા માટે હનુમાનજી એના ગુણને ઓળખતા હતા. એ વ્યક્તિને જોઈને હનુમાનજીને ખબર હતી કે આ માણસ છે ભાગેડું, પલાયનવાદી છે, પણ ઉત્તરોત્તર એની ભાગવાની રીત વિકાસ કરી રહી છે. ઉત્તરોત્તર જે એની ભાગવાની રીત છે એને જો યોગ્ય મોડ આપે, યોગ્ય વ્યક્તિ એને જો સાથ આપે તો કદાચ આ ભાગેડું વૃત્તિ એને પ્રભુ પાસે પહોંચાડી શકે એમ છે. એટલા માટે હનુમાનજી એના પક્ષમાં રહેલા. સંતો એમ કહે છે કે મય દાનવે, આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે મય દાનવે લંકા નામની નગરી પણ એણે કરેલી અને ધર્મરાજાની નગરી પણ એને બનાવી. અહંકારનો પ્રદેશ એટલે કે લંકા, લંકા પણ નિર્માણ કરનારો મય દાનવ છે. એની જે વ્યવસ્થા એણે કરી છે, સરસ રીતે સવારી છે. અને ધર્મની નગરી પણ એટલે કે મય દાનવી એક એવી પ્રવૃત્તિ છે કે એક હાથે એ ધર્મને પણ પાળે છે અને બીજા હાથે એ અહંકારને પણ પોષે છે. અને એવી એક દુવિધા, એક જે દ્વૈત વિચારધારા છે અહંકાર અને ધર્મમાં, બંનેમાં જે પોતાનો હાથ રાખનારો એક મય દાનવ, એનો પુત્ર માયાવી. અને જે ગુફામાં એ રહે છે એ અહંકારની ગુફા સંતો ગણે છે. અને એ રામાયણના કિષ્કિંધા કાંડમાં મહાત્માઓએ બહુ સરસ સંશોધન આપ્યું કે 4 ગુફા છે.
એક તો અત્યારે જે પહેલી ગુફાની ચર્ચા છે તે માયાવી જે ગુફામાં સંતાઈ ગયો તે. બીજી ગુફા ભગવાન રામજી પ્રવર્ષણ પર્વત ઉપર જ્યાં દેવતાઓએ પહેલેથી ગુફા બનાવી રાખેલી અને સરકાર ચાતુર્માસ કરે છે તે બીજી ગુફા. ત્રીજી ગુફા હનુમાનજીની ટુકડી જ્યારે સીતાજીની શોધ લેવા નીકળે છે ત્યારે સ્વયં પ્રભા નામની એક તપસ્વીની ગુફામાં પ્રવેશ કરે છે એ ગુફા. અને ચોથી ગુફા સાગરને કિનારે જ્યાં સંપાતિ નિવાસ કરે છે. અંતઃકરણના જે 4 વિભાગ છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. રામજી પ્રવર્ષણની ગુફામાં રહ્યા એને મહાત્માઓ ચિત્તની ગુફા કહે છે. અને માયાવી જે ગુફામાં ગયો છે તે અહંકારની ગુફા છે. સ્વયંપ્રભા જે ગુફામાં રહે છે એને મહાત્માઓ મનની ગુફા કહે છે. અને સંપાતિ જે ગુફામાં રહેતો હતો એને બુદ્ધિની ગુફા ગણવામાં આવી છે. એટલે કે માયાવીનો નિવાસ અહંકારની ગુફામાં છે અને એમાં ગયો ત્યારે વાલી અંદર ગયો, સુગ્રીવ નથી ગયો. વાલી અહંકારની ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે સુગ્રીવ અહંકારમાં પ્રવેશ નથી કરતો. આ એક એનો સારો ગુણ દેખાય છે. એમણે અહંકારમાં પ્રવેશ, વાલીએ તો ખરેખર અહંકારી તો છે જ, એમાં બે મત નહીં. તમામ દેવતાઓને બ્રહ્માજી એમ કહ્યું કે તમે વાનર અને રીંછના રૂપ લઈ લઈને ધરતી ઉપર જાઓ, પરમાત્મા અવતાર લેશે અને પછી રાક્ષસનો નાશ કરશે, તમે એમને સેવા કરવા માટે જાઓ. તો રાવણનો નાશ તો રામજીને કરવાનો હતો. છતાંય સંતો કહે વાલી એટલો બધો આગળ વધી ગયો અહંકારમાં કે એને એમ થયું રામ તો મારતા મારે પણ એના પહેલા વાલીને હું પરાજિત કરી નાખું, રાવણને પરાજિત કરી નાખું. અને રાવણને એમણે જીતી લીધો પણ માર્યો નહીં. બગલમાં દબાવીને વાલી ફેર્યા કર્યો 6 મહિના સુધી. એટલે અહંકારનું પ્રતીક છે કે હું પણ રાવણને હરાવી શકું છું. મારી નાખ્યો તો ચિંતા નહોતી રામને, પણ માર્યો નહીં અને બગલમાં રાખીને આપણા મહાત્માઓ કહે ને કે જેમ કોઈની પાસે અધિકાર કે પદ મળે તો એ પદનું સર્ટિફિકેટ લઈને જેમ ફેર્યા કરે કે મને આ પ્રતિષ્ઠા મળી છે, એમ વાલી રાવણને બગલમાં દબાવીને ફેર્યા કર્યો. એ એનું અહંકારનું પ્રતીક હતું. એટલે સુગ્રીવ અહંકારમાં પ્રવેશ્યો નથી. એક સારો ગુણ સુગ્રીવનો સંતો બતાવે છે. ભગવાનને બધી વાત કરી કે મહારાજ આ રીતે હું કિષ્કિંધા આવ્યો, નગર શાસક વગરનું જોઈને મંત્રીઓએ મને ગાદી આપી દીધી, પરાણે મેં ગાદી સ્વીકારી લીધી. એ પણ બહુ ગળે ઉતરે એવી વાત નથી. સુગ્રીવ એમ કહે કે મંત્રીઓએ દબાણ કર્યું ને મેં ગાદી સ્વીકારી લીધી, તો સુગ્રીવને એમ ન કહેવું જોઈએ કે ભાઈ વાલીની ગાદીનો સાચો અધિકારી અંગત છે, હું વડીલ તરીકે રહીશ, માર્ગદર્શન આપીશ, બાકી ગાદીનો વારસદાર અંગત છે એમ કેવું જોઈતું હતું. એની દલીલ બહુ ટકતી નથી. એ દેખાડે છે કે એનામાં સ્વાર્થ અને વિષયી સ્વભાવ છે. પછી હું ગાદી ઉપર બેસી ગયો મહારાજ અને થોડા દિવસ શાસન કર્યું. ત્યાં વાલી જીવતો નીકળ્યો અને એમણે દુશ્મનની જેમ મને માર્યો અને પછી મારું બધું લઈ લીધું, સત્તા લઈ લીધી, મારી પત્નીને લઈ ગયો, મને ભાગ ના આપ્યો અને મારી પાછળ એ એવો દોડ્યો મહારાજ, એટલો મારી પાછળ એમણે પ્રહાર માટેના પ્રયાસો કર્યા કે હું જ્યાં ગયો ત્યાં વાલી મારી પાછળ મને સતાવતો. આ એક જ પર્વત એવો છે यहाँ સાપ બસ આવત નહીં. અહીં શાપને લીધે આવતો નથી, છતાંય અહીં પણ હું સભિત રહું છું. હા, વિનય પત્રિકામાં સંતોનું બહુ સરસ નિવેદન છે. તાત્વિક અર્થમાં પણ એ પ્રસંગ ઘણો જ મોટો ગણાય કે વાલી સુગ્રીવ જ્યાં જાય છે ત્યાં એની પાછળ ફરે છે. એક આ પર્વત ઉપર સુગ્રીવ આવે પછી જ વાલી નથી આવી શકતો. એનો અર્થ સંતોએ એ કર્યો કે વાલી એ કર્મ છે અને સુગ્રીવ એ જીવ છે. કેટલું સાચું!